રક્ષણનું કામ પહેલા બ્રાહ્મણો જ કરતા અને દીકરીઓની રક્ષા થવી જોઈએ, દીકરીઓને અયોગ્ય પતિની સાથે ન પરણાવવા જોઈએ. આ સમાજની અંદર દરેક પિતાને ખ્યાલ હોવો જોઈએ. દેવી ભાગવતજીની અંદર બતાવ્યું કે જે પિતા પોતાની દીકરીને અયોગ્ય મૂર્તિયા સાથે પૈસાના પ્રલોભનમાં આવી જાય અને અયોગ્ય મૂર્તિયાની સાથે પરણાવી દે છે તો એને હજારો વર્ષ સુધી નરકની યાતના ભોગવવી પડે છે. સુદેવ બ્રાહ્મણ ગયા દ્વારકાનાથની પાસે અને ત્યાં જઈને કહ્યું કે દ્વારકાનાથ ચટપટ કરો. તો કે શું? તો કે આ ચિઠ્ઠી વાંચો. તો કે તમે જ વાંચો ને એ ચિઠ્ઠી? એ ચિઠ્ઠી કેટલી વ્યવસ્થિત હશે વિચાર કરો. તમારે સાંભળવી છે રૂક્ષ્મણીજીનો જે દ્વારકાનાથને જે પ્રેમ પત્ર લખ્યો એ ચિઠ્ઠી તમારે વાંચવી છે, સાંભળવી છે? મુંડી શું ચલાવો છો? કોઈની ખાનગી વાત વંચાય? હા પાડો. પણ મેરે ભાઈ બહેન, એક જીવે શિવને કઈ રીતના પ્રાર્થના કરવાની બહુ વ્યવસ્થિતતાની સાથે રૂક્ષ્મણીજીએ ચિઠ્ઠી લખી. કાત્વા મુકુંદ મહતિ કુલશીલ વિદ્યા વયોદ્રમી ભ્રાત્મ તુલ્યમ તિરાપતિમ કુલવતી નવૃણીત કન્યા કાલે નિશીનર લોક. સરસ મજાની ચિઠ્ઠી લખી, શ્લોકો લખ્યા. આજ પણ દ્વારકાની અંદર જ્યારે ભગવાન દ્વારકાનાથ શયન કરે ને ત્યારે ત્યાંના ગુગળી બ્રાહ્મણો આજ એ રૂક્ષ્મણીજીની ચિઠ્ઠી સંભળાવે છે, રૂક્ષ્મણીજીનો પ્રેમ પત્ર સંભળાવે, પછી દ્વારકાનાથને શયન કરાવે છે. પછી કન્યાની અંદર આવે, આદત પડી ગઈ છે સાંભળવાની. ચિઠ્ઠી વાંચી અને એ સાથે દ્વારકાનાથે મેરે ભાઈ બહેન સુદેવ બ્રાહ્મણને કહ્યું કે હવે આમાં ઢીલપ ન કરાય. આ બાજુ શિશુપાલ પહોંચ્યો વિદર્ભ દેશ મહારાષ્ટ્રમાં અને એનો માભાની સાથે વરઘોડો નીકળ્યો. ચિઠ્ઠીની અંદર લખ્યું હતું રૂક્ષ્મણીજીએ અમારા કુળની અંદર એવો રિવાજ છે કે દીકરીના લગ્ન થાય ત્યારે ત્યાં એ કુળદેવીના દર્શન કરવા જાય. હું પણ કુળદેવીના દર્શન કરવા મંદિરે આવીશ, તમે સીધા ગામમાં ન જતા ત્યાં આવજો, ત્યાંથી આપણે ભાગી જઈશું. બધું લખ્યું હતું. અને જ્યાં ચિઠ્ઠી વાંચતાની સાથે જ મેરે ભાઈ બહેન ભગવાન દ્વારકાનાથે પોતાના રથને 4 ઘોડા જોડ્યા. હવે વિલંબ ન કરાય, જો વિલંબ કરીશ તો અર્થનો અનર્થ થઈ જશે. કારણ કે રૂક્ષ્મણીજીએ લખેલું કે જો શિશુપાલની સાથે એકવાર મારો હસ્તમેલાપ થયો તો હું પછી જીવતી નહીં રહું, મારો ખોડિયાની અંદર પ્રાણ નહીં રહે. કારણ કે મન વચન અને કર્મથી જ્યારથી તમારા ગુણ સાંભળ્યા છે, મેં તમને જોયા નથી પણ જ્યારથી તમારા ગુણ સાંભળ્યા છે ને ત્યારથી મન વચન કર્મથી તમને વરી ચૂકી છું. અને ભગવાને કહ્યું સુદેવ બ્રાહ્મણને રથની અંદર બિરાજો, વિલંબ ન કરાય. અને ભગવાન દ્વારકાનાથે ભાગવતજીની અંદર સુખદેવજી મહારાજે કહ્યું છે કે ભગવાન પોતાના રથને જ્યારે 4 ઘોડા જોડતા ત્યારે આકાશ માર્ગે રથ ઉડાન કરતો ને રથ ઉડ્યો મેરે ભાઈ બહેન અને સીધો એ બધો આમ દ્વારકા હાઈવે ઉપરથી જામનગર રોડ ઉપર થઈ અને મહારાષ્ટ્ર એ રથ પહોંચ્યો. અને ત્યાં મેરે ભાઈ બહેન રૂક્ષ્મણીજી એ મહાદેવીની પૂજા કરવા માટે, અંબાની પૂજા કરવા માટે મંદિરે ગયા. અને આ બાજુ વરઘોડો શિશુપાલનો નીકળ્યો અને બધા ગીતો ગાય છે. આ પહેલો ને છેલ્લો વરરાજો હતો કે લીલા તોરણેથી ગયો તો ખરો, નાળિયેર લઈને પાણીછું લઈને ગયો પણ ગડગડિયું લઈને પાછો આવ્યો, કાંઈ એ ભણ્યા વગરનો પાછો આવ્યો. વરઘોડે ગયો એમને. આ બાજુ કનૈયાઓ શોર્ટકટ કાપી અને વિદર્ભ દેશની અંદર પહોંચ્યો, માના મંદિરે પહોંચ્યો, જગદંબાના મંદિરે પહોંચ્યો. ત્યાં તો રૂક્ષ્મણી મૈયા જગદંબાની સ્તુતિ કરતા હતા. અને આ બાજુ એ શિશુપાલનો વરઘોડો આખા ગામની અંદર ફર્યો અને બધા બહેનો દીકરીઓ માતાઓ ગીતો ગાવા લાગ્યા કે વીરો મારો જગમગ જગમગ થાય. કનૈયો કે તું તારે જગમગ કર્યા કર, હું આ બાજુ નીકળું. અને મેરે ભાઈ બહેન શિશુપાલ એવું કોઈ જગમગ જગમગ થાય એવું હતો નહીં, કારણ કે આ બહેનો ગાય છે, બાકી હકીકતમાં એવું ન હોય. શીશમના પાઠિયા જેવો હોય ક્યાંથી જગમગ જગમગ થાય. એક તો શીશમના પાઠિયા જેવો કાળો હોય, માંડ માંડ કરી અને એને પેલું શું પહેલું લગ્ન હોય ત્યારે પીઠી ચોળે ને, એટલે પીઠી ચોળીને 4-5 દિવસ હોય કે પીઠી ચોળવાનું, એ ચોળીને માંડ ઉજળો કર્યો. એમાં અમારી માતાઓ ખોટું ને ખોટું ગાય કે વીરો મારો જગમગ જગમગ થાય. લાલ મોટરે આવીને ગુલાબી ગજરો લાવી અને મારા ભાઈને વર્ષો, આવા લગ્ન ગીત હોય કોઈ મારા ભાઈને વર્ષો તો તમે સેન્ડલ પહેરી ફરશો. સેન્ડલમાં કોઈ પટ્ટી હોય જ નહીં અને હોય તો તૂટી જાય.
સેન્ડલની પટ્ટીને તૂટતા જેમ વાર ન લાગે એમ એના ઘર સંસારને તૂટતા વાર ન લાગે. એના કરતા એમ ગા કે લાલ મોટર આવી ઓલો 2 વીઘા વેચીને આવ્યો છે, દેણું કરીને આવ્યો છે લગ્ન કરવા માટે. એના કરતા એમ ગા કે લાલ મોટર આવી, લાલ મોટર આવી, ગુલાબી ગજરો લાવી, મારા ભાભી સાસરીએ કાળો કેર છે. લાલ મોટર આવી, ગુલાબી ગજરો લાવી, મારા ભાભી સાસરીએ કાળો કેર છે. એ મારા ભાઈને વર્ષો તમે નક્કી ભૂખ્યા મરશો, મારા ભાભી સાસરીએ કાળો કેર છે. મારા ભાઈને વર્ષો તો નક્કી ભૂખે મરશો, મારા ભાભી સાસરીએ લીલા લેર છે. કાત્યાયની મહામાએ ભવાની ભુવનેશ્વરી સંસાર સાગરે મગ્નમ મા મુદ્દાર કૃપામય. સુંદર મજાની સ્તુતિ કરી માં જગદંબાના મૂર્તિ બોલી ઢોલી આશીર્વાદ આપ્યા અને સુંદર મજાનું એક પુષ્પ માં ભગવતી રૂક્ષ્મણીજીના ખોળાની અંદર પધરાવ્યું. અખંડ સૌભાગ્યવતી ભવના માં જગદંબાએ અંબાએ આશીર્વાદ આપ્યા. ધીમે 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 માં રૂક્ષ્મણીજી પૂજા કરી. પહેરેલા જ કપડા હતા હો, બીજા કપડા હારે નથી લીધા, પહેરેલા જ કપડા હતા. એ પહેરેલા કપડા પહેરી અને મેરે ભાઈ બહેન રૂક્ષ્મણી જેવા નીચે ઉતર્યા ત્યાં તો કનૈયાએ રથ તૈયાર જ રાખ્યો હતો. આમ કરીને આમ હાથ લાંબો કર્યો દ્વારકાનાથે. રૂક્ષ્મણીજીએ હાથ દ્વારકાનાથના હાથમાં આપ્યો અને ભગવાને રથ હંકાર્યો. પણ આ વાતની ખબર પહેલા રૂકમૈયાને પડી. રૂકમૈયાએ કહ્યું પોતાના પિતાને કે જો મારી બહેનને પાછી ન લઈ આવું તો મારું નામ રૂકમૈયો નહીં, અને મારા બહેનને જો લીધા વગર હું પાછો આવું ને તો આ વિદર્ભ દેશનું પાણી મારા માટે અઘરાજ છે. આવો પ્રતિજ્ઞા કરી નીકળ્યો. પણ મેરે ભાઈ બહેન બરાબર સમયસર આ બાજુ દ્વારકા માં દાઉજી મહારાજને ખબર નહોતી કન્યાનું અપહરણ કરવા ગયો છે. પૂછ્યું કે કનૈયો ક્યાં ગયો તો કે તો વિદર્ભ દેશ પહોંચ્યો. અને દાઉજી મહારાજ ગાયે કા દળ કટક સૈન્ય લઈ વિદર્ભ દેશ પહોંચ્યા. કારણ કે એને એમ હતું કે વિદર્ભ દેશની અંદર મહારાષ્ટ્રમાં ઘમાસાણ યુદ્ધ થાય તો મારો કનૈયો એકલો ન પડી જાય. એટલે બરાબર સમયસર દાઉજી મહારાજ પહોંચ્યા છે ત્યાં. અને આ બાજુ દળ કટક લઈને પહેલો રૂકમૈયો આવ્યો. રૂકમૈયા અને દાઉજી મહારાજનું ભયંકર યુદ્ધ થયું, જ્યાં ભગવાન દ્વારકાનાથ રૂકમૈયાને મારવા માટે જાય. બરાબર એ જ વખતે મેરે ભાઈ બહેન દાઉજી મહારાજ આડા આવી ગયા. દાઉજી મહારાજે કહ્યું નહીં નહીં આને ન મરાય, કારણ કે એની જ બેન આપણા ઘરની અંદર પુત્ર વધુ બનીને આવતી હોય. મારી તો પુત્ર વધુ કહેવાય. તું કનૈયો મારા કરતા નાનો છે એટલે દીકરો ગણો તો દીકરો પુત્ર વધુ બનીને આવતી હોય તો બેનના ભાઈને ન મરાય, જીવ તો છોડી દે. અડધી દાઢીની મૂછ કાપી લીધા, જીવ તો છોડી દીધો. અને ત્યારબાદ રૂકમૈયો પોતાના વિદર્ભ દેશમાં નથી ગયો, ભોજગઢ નામનું અલગ રાજ્ય સ્થાપિત કર્યું. અને આ બાજુ હવે બધા કનૈયાને કહેવા લાગ્યા, બધા ભાઈઓ માતાઓ પોતપોતાનું સ્થાન છોડશો નહીં. આપણે સરસ મજાના લગ્ન વિવાહ ઉજવવાના છે, સરસ મજાના ફટાણા ગાવાના છે. એટલે તમે શાંતિ રાખજો, ધીરજ રાખજો. ભાઈઓ પોતપોતાના સ્થાને જ્યાં બેઠા છો ત્યાં બેઠા રહો. તો બધા કનૈયાને કહેવા લાગ્યા, કનૈયા તે તો એકલા એકલા લગ્ન કરી લીધા, લાડવાય ખવડાવ્યા નહીં અને રૂક્ષ્મણી સાથે બ્યાહ કરી અને આવતો રહ્યો. ત્યારે કનૈયાએ કહ્યું કે હજી ક્યાં મોડું થઈ ગયું છે, એકની એક વ્યક્તિ સાથે બીજી વાર લગ્ન. અને ભગવાનના લગ્ન રૂક્ષ્મણીની સાથે વિધિવત રીતે યજ્ઞની સાક્ષીએ, બ્રાહ્મણ દેવતાઓની સાક્ષીએ મેરે ભાઈ બહેન માધવપુરની અંદર થયા છે. અને સુંદર મજાની જાન આવી છે, સુંદર મજાના યજ્ઞ મંડપ રોપાયા છે અને ભવ્યાતિ ભવ્ય દ્વારિકાનાથના લગ્ન થયા છે. આપણે પણ હમણાં મોબાઈલ આવી ગયો છે, દ્વારિકાથી દ્વારિકાનાથની જાન નીકળી ગઈ છે. હમણાં જ હવે પહોંચે એટલી વાર જ છે. બસ તમે બધા પ્રતીક્ષા કરો. ઓર જાજે આથમણે મોર જાજે
જાજે ઉગમણે દેશ મોર જાજે આથમણે દે વળતા જાજે રે વેવાયો ને માંડવડે હો વળતા જાજે વેવાયો માંડવે હોરા રહેતા રે સોનાની ચાંદ મોર તારે રૂપલાની મોર તારે સોનાની જાત મોર તારે રૂપાની પા તરી કેસર છાટી કંકોતરી મોગલો કેસર છાટી કેસર છાટી કંકોતરી મોગલો કન્યા પક્ષેથી કન્યાની માં દ્વારિકાનાથને પોખણા કરવા માટે જાય સાથોસાથ ગોરદાદા પોખાવા માટે જાય કેસર છાટી કેસર છાટી કંકોતરી મોગલો લખજો કાંઈ કૃષ્ણચંદ્ર નામ અખંડ સૌભાગ્ય માલક જો કઈ કૃષ્ણજી નામ અખંડ સૌભાગ્યવતી કેસર છાટી કંકોતરી મોગલો કેસર છાટી કંકોતરી મોગલો લખજો કાંઈ રૂક્ષ્મણી મૈયાના નામ અખંડ સૌભાગ્યવતી માલક જો કઈ સાચણી મૈયા નામ અખંડ સૌભાગ્યવતી લખજો કાંઈ રૂક્ષ્મણી મૈયાના નામ અખંડ સૌભાગ્યવતી રે ના રૂપલાના હમરે ના સોનાના સિંગ હમરે ના રૂપલાના સિંગ ઘમરે સોનલાના શેંગ ઘમરે ના રૂપલાના હમરા સોનાના સિંગ હમરે ના રૂપલાના સિંગ સોના ગોહળીએ ઢોલીડા જુદા મારા સોનલા ગોહળીએ ઢોલી સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ શરણા કૃષ્ણ સ્વાગતમ શરણાગતમ સ્વાગતમ સુ
स्वागतं स्वागतं शरणागतं स्वागतं कृष्ण शरणागतं कृष्ण ओ स्वागतं कृष्ण शरणागतं कृष्ण स्वागतं कृष्ण शरणागतं कृष्ण स्वागतं कृष्ण शरणागतं कृष्ण ओ स्वागतं कृष्ण शरणागतं कृष्ण 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 बोलिए द्वारिकाधीश सोने की छड़ी रुपए की मशाल जरिल का जामा मोतियन की माला देवन के देव भुवन के भूप गौ ब्राह्मण प्रतिपाल राजा अधिराज कृष्ण चंद्र ने खमा खमा मैंने जागरी खमा बोलिए द्वारिकाधीश આપણે અહીંયા જે દ્વારકાનાથના લગ્ન સંપન્ન થઈ રહ્યા છે એમને દાર્શનિક વિધિ કહેવાય. એમાં છેડાછેડી પણ ન હોય, યજ્ઞ પણ ન હોય. ચાલો રૂક્ષ્મણી મૈયાને લઈ આવો. મંડપ મધ્યે કન્યા પધરાવાનો સમય સાવધાન કરે છે. वन राते वनमा ડોળે જા જા राते वनमा डोल जा जा ઢોલ પર डोल परडे झाड बाळ તમને પૂછું મારા વીર દેવ
હવે રૂક્ષ્મણીજીના હાથમાં એક હાર આપી દો એટલે દ્વારકાનાથને પહેરાવી દે. રૂક્ષ્મણીજીના હાથમાં હાર આપી દો પ્રથમ. ઉભા કરજો પેલા. નથી થાય એમ જગ્યા નથી. સેજ. એ રૂક્ષ્મણીજીના હાથમાં હાર આપો, સેજ ઊંચા કરજો, નહીતર તો નહીં પહોંચી શકે મારા દ્વારકાનાથને. પહેરાવી દો હાર. બોલીએ દ્વારિકાધીશ કી જય. હવે દ્વારકાનાથ તમે પહેરાવી દો હાર. બોલીએ રૂક્ષ્મણી માત કી જય. બિરાજમાન કરી. વટી રે સાજણ બેઠું માંડ રે. આખો લાખો પતિ રે સાજણ બેઠું માંડ. બધા માતાઓ પોતપોતાના સ્થાને બેસી જાઓ. હજી સરસ મજાના ફટાણા સાંભળવાના છે. વટી રે સાજણ બેઠું. મંડપ મધ્યે મંગળ વર્તાવાનો સમય સાવધાન કરે. બે ભાઈઓ એ આશ્રમના નવનિર્માણમાં અને બટુક ભોજનમાં તમે જે કંઈ દ્વારકાનાથની મંગળ ફેરાની જોડીમાં જે કંઈ પધરાવશો એ અમારા આશ્રમની અંદર આપવાનું કણજારિયા પરિવાર દ્વારા નક્કી થયેલું છે. જે કોઈ દાતાશ્રીઓએ આ રીતે મંગળ ફેરાના પ્રસંગની અંદર સોના દાન દ્વારા, ગૌદાન દ્વારા, ભૂમિદાન દ્વારા, કન્યાદાન દ્વારા જે કંઈ પણ દાન ભેટ આપવાની ઈચ્છા હોય એ અહીંયાથી જોડી આવશે. જોડીમાં આપની યથાશક્તિ પ્રમાણે દાન ભેટ આપજો. અને આ બધું આવશે પૂજ્યમાં કથાકારમાં જે આપણે વ્યાસપીઠ ઉપરથી કથા સંભળાઈ રહ્યા છે. પૂજ્યમાનો આશ્રમ લોઢવા મુકામે આવેલો છે. યાદવ કુળની જાન રે આવી રે આવી યાદવ કુળની જાન રે. આવી રે આવી યાદવ કુળની જાન રે. આવી રે આવી યાદવ કુળની જાન રે. પેલા રે આયા અર્જુન ને ભગવાન રે. ભેળા રે આવ્યા અર્જુન ને ભગવાન રે. ચાલો રે સખી સાંભળ્યો જોવાની જઈએ રે. હાલો રે સખીઓ સાંભળીઓ જોવા જઈએ રે. મંડપમાં બેસી ગણપતિના ગુણ ગાય રે. મંડપમાં બેસી ગણપતિના ગુણ ગાય રે. પેલું પેલું મંગળિયું વરતાય 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 રે. પેલે મંગળ સેના તે દાન દેવાય રે. પેલે મંગળ સેના તે
દાન દેવાય રે માતાઓમાં પણ બે ભાઈઓ જોડી જવા દેજો એટલે વધુ સમય વાર ન લાગે બહેનોમાં માતાઓ બહેનો જ્યાં બેઠા છે એમને ત્યાં પણ જોડી જવા દેજો એટલે જે માતાઓ બહેનોને દાન ભેટ આપવાની ઈચ્છા હોય એ બધી આપતા રહેજો અને શ્રમની અંદર દર શનિવારે બધું ભોજન થાય છે એની અંદર આ બધી તમામ ઇન્કમ વપરાવાની છે એટલે યથાયોગ્ય આપતા રહેશો પહેલે મંગળ સેનાતે દાન દેવાય રે પેલે મંગળ સેના તે દાન દેવાય રે પહેલે મંગળ ભૂમિના દાન દેવાય પેલે મંગળ ભૂમિના દાન દેવાય રે દાન દે છે કથા મંડપના સૌ શ્રોતાઓ રે દાન દે છે કથા મંડપના સૌ શ્રોતાઓ રે એમ કરી પેલું મંગળ પૂરું થાય રે એમ કરી પેલું મંગળ પૂરું થાય રે બીજું મંગળિયું વરતાય રે બીજું મંગળિયું વરતાય રે બીજું મંગળિયું વરતાય રે બીજું મંગળિયું વરતાય રે બીજે મંગળ સેનાતે દાન દેવાય રે બીજે મંગળ સેના તે દાન દેવાય રે બીજે મંગળ સોનાના દાન દેવાય રે બીજે મંગળ સોનાના દાન દેવાય રે દાન દે છે કથા મંડપના સૌ શ્રોતાઓ રે દાન દે છે કથા મંડપના સૌ શ્રોતાઓ રે એમ કરી બીજું મંગળ પૂરું થાય રે એમ કરી બીજું મંગળ પૂરું થાય રે આવી જાદવ કુળની જાન રે આવી માધવ કુળની જાન રે ભેળા રે આયા અર્જુને ને ભગવાન રે ભેળા રે આવ્યા અર્જુન ને ભગવાન રે ત્રીજું મંગળિયું વરતાય રે ત્રીજું મંગળિયું વરતાય રે ત્રીજું મંગળિયું વરતાય રે ત્રીજું મંગળિયું વરતાય રે ત્રીજે મંગળ સેનાતે દાન દેવાય રે ત્રીજે મંગળ સેના તે દાન દેવાય રે ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય રે ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય રે ગીર ગાયનું દાન દેવાનું જો આપણે સાદી ગાય નહીં ગીર ગાય એ ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય રે ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય રે દાન દે છે કથા મંડપના સૌ શ્રોતાઓ રે દાન દે છે કથા મંડપના સૌ શ્રોતાઓ રે એમ કરી ત્રીજું મંગળ પૂરું થાય રે એમ કરી ત્રીજું મંગળ પૂરું થાય રે ચોથું મંગળિયું વરતાય રે ચોથું મંગળિયું વરતાય રે આવી જાદવ કુળની જાન રે આવી આય રે ચોથું મંગળિયું વરતાય ચોથું મંગળિયું વરતાય ચોથું મંગળિયું વરતાય રે ચોથે મંગળ સેનાતે દાન દેવાય રે ચોથે મંગળ સેના તે દાન દેવાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે માંડવિયામાં ચારે મંગળ પૂરા થાય રે માંડવિયામાં ચારે મંગળ પૂરા થાય રે માંડવડામાં
ચારે મંગળ પૂરા થાય રે. માંડવડામાં ચારે મંગળ પૂરા થાય રે. આવી આવી જાદવ કુળે જાન રે. આવી આવી જાદવ કુળની જાન રે. ગાર્યા અર્જુન ને ભગવાન રે. ભેગારે આવ્યા અર્જુન ને ભગવાન રે. ચાલો રે સખીઓ સાંભળ્યો જોવાનું જઈએ રે. ચાલો રે સખીઓ સાંભળીઓ જોવા જઈએ રે. મંડપમાં બેસી ગોવિંદ ના ગુણ ગાય. ગોવિંદ ના ગુણ ગાય રે. એમ કરી ચારે મંગળ પૂરા થાય રે. એમ કરી ચારે મંગળ પૂરા થાય રે. એમ કરી ચારે મંગળ પૂરા થાય. ખરેખર ધન્યવાદ કહેવાય. અમારે અમદાવાદમાં કથા હોય ને, આટલા શ્રોતાજનો ભેગા થયા હોય ને તો પોલીસની ગાડીઓ બંદોબસ્તમાં બોલાવવી પડે હો. હા, પણ વગર બંદોબસ્તે વગર પોલીસે સ્વયં શિસ્ત છે. અને મેરે ભાઈ બહેન કોઈ પણ પ્રકારની, નહીતર તો આટલી પબ્લિક ભેગી થાય ને અમદાવાદમાં કેટલાય ના છે તો મેરે ભાઈ બહેન કોઈ બંદોબસ્ત કોઈ કઈ નહીં. એની મેળા બધું સુંદર સ્વયં શિસ્ત આવી ગયું છે. બધા પોતપોતાના સ્થાને છે. બહુ સુંદર. અભિનંદન. મારા શ્રોતાઓને ખૂબ ખૂબ ધન્યવાદ. અને બીજું એ કે જમ્યા વગર કોઈ જવાનું નથી. જાનૈયા પક્ષેથી દેવકી વસુદેવજીનું આમંત્રણ છે. જમ્યા વગર કોઈ નથી જવાનું. હવે આપણે ફટાણા ગાઈશું, સાંભળવા જ. તમે કોઈ દિવસ નહીં સાંભળ્યા હોય. नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणं 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 वृन्दावनस्थितं नारायणं देववृन्दैरभिष्टितं नारायणं दिनकरमध्यगं नारायणं दिव्यकनकाम्बरधरं नारायणं नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणं नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणं नारायणं भजे नारायणं नारायणं भजे नारायणं पङ्कजलोचनं नारायणं भक्तसङ्कटमोचनं नारायणं करुणापयोनिधिं नारायणं भव्यशरणं
लक्ष्मीनारायणं भजे नारायणं नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणम् रक्षेत जगत्त्रयं नारायणं चक्रशिक्षितासुरचयं नारायणम् अज्ञाननाशकं नारायणं शुद्धविज्ञानभासकं नारायणं नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणं नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणम् నిబని బని 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 బమ బని నిజని మ బని ని ద ద ద ద ద ద ది. నారాయణం నారాయణం श्रीवत्सभूषणं नारायणं नन्दगोवत्सपोषणं नारायणं शृङ्गारनायकं नारायणं पदगङ्गाविधायकं नारायणं नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे 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 नारायणम् नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणं 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 नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणम् वृन्दावनस्थितं नारायणं देववृन्दैरभिष्टितं नारायणं दिनकरमध्यगं नारायणं दिव्यकनकाम्बरधरं नारायणं नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणं नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणम् నారాయణం భజే నారాయణం
लक्ष्मीनारायणं भजे नारायणम् रक्षेत जगत्त्रयं नारायणं चक्रशिक्षितासुरचयं नारायणम् अज्ञाननाशकं नारायणं शुद्धविज्ञानभासकं नारायणम् नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणम् नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणम् बनी 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 बम बनी नि सरे म बनी नि स स स स स स ति नारायणं नारायणं श्रीवत्सभूषणं नारायणं नन्दगोवत्सपोषणं नारायणं शृङ्गारनायकं नारायणं पदगङ्गाविधायकं नारायणं नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे 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 नारायणम् नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणं 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 नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणम् वृन्दावनस्थितं नारायणं देववृन्दैरभिष्टितं नारायणं दिनकरमध्यगं नारायणं दिव्यकनकाम्बरधरं नारायणं नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणं नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणम् नारायणं भजे नारायणं नारायणं भजे नारायणं
नित्यनिर्मल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 नि
नारायणं शुद्धविज्ञानभासकं नारायणं नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणं नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणम् बनी 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 बम बनी नि सरे म बनी नि स स स स स स ति नारायणं नारायणं श्रीवत्सभूषणं नारायणं नन्दगोवत्सपोषणं नारायणं शृङ्गारनायकं नारायणं पदगङ्गाविधायकं नारायणं नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे 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 नारायणम् नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणं 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 नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणम् वृन्दावनस्थितं नारायणं देववृन्दैरभीष्टितं नारायणं दिनकरमध्यगं नारायणं दिव्यकनकाम्बरधरं नारायणं नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणं नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणम् नारायणं भजे नारायणं नारायणं भजे नारायणं पङ्कजलोचनं नारायणं भक्तसङ्कटमोचनं नारायणं करुणापयोनिधिं नारायणं भव्यशरणं
शिक्षितासुरचयं नारायणम् अज्ञाननाशकं नारायणं शुद्धविज्ञानभासकं नारायणम् नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणं नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणम् बनी 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 बम बनी निजरे म बनी नि द द द द द द दी नारायणं नारायणं श्रीवत्सभूषणं नारायणं नन्दगोवत्सपोषणं नारायणं शृङ्गारनायकं नारायणं पदगङ्गाविधायकं नारायणं नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे 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 नारायणम् नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणं नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे